શ્રી ગણેશાય નમઃ। આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। દોસ્તો, માગસર મહિનાના શુક્લ પક્ષની 11સને મોક્ષદા એકાદશી, મૌની એકાદશી તથા ગીતા જયંતીના નામે ઓળખવામાં આવે છે। આજે આપણે વાત કરીશું કે આજના દિવસે શું કરવું જોઈએ તથા કયા કાર્યો કરવાથી બચવું જોઈએ। તો આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને જો આપને આ માહિતી પસંદ આવે છે તો વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો। દોસ્તો, હિન્દુ ધર્મમાં એકાદશીનો ખૂબ જ મહત્વ છે। એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિ વિષ્ણુને ખૂબ જ પ્રિય છે, તેથી આ દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે। વાસ્તવમાં એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે, જે એક શુદ્ધ પક્ષમાં અને એક વદ પક્ષમાં આવે છે। માગસર માસમાં શુક્લ પક્ષમાં આવતી એકાદશીને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જે લોકો એકાદશીનું વ્રત કરે છે તેમનું જીવન ખુશીઓથી ભરેલું રહે છે અને તેમને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે। એવી માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી અને વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે, સાથે જ જીવનની તમામ પ્રકારની પરેશાનીઓનો અંત આવે છે। આ દિવસે પિતૃઓને મોક્ષ માટે પણ વ્રત રાખવામાં આવે છે। દોસ્તો, એકાદશી વ્રતના એક દિવસ પહેલાં તામસિક ભોજન લેવાનું બંધ કરવું જોઈએ। આ પછી એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો, ભગવાન સૂર્યનારાયણની પૂજા કરો, ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો। આજના દિવસે પીળા વસ્ત્રો પહેરો અને પીળા ફૂલ, પીળા ફળ, ધૂપ, દીપ વગેરેથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ। ત્યારબાદ ભગવાન શ્રી હરિ વિષ્ણુની સામે 2 હાથ જોડીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ તથા દિવસ દરમિયાન જ્યારે પણ તમને સમય મળે ત્યારે આ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો તમારે જાપ કરતા રહેવું જોઈએ। સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ। ત્યારબાદ ભગવાનને ભોજન અર્પણ કરવું જોઈએ અને ધ્યાનમાં રાખવું જોઈએ કે જે વસ્તુ આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ તે વસ્તુઓ કેવી છે। ભગવાનને ફક્ત સદ્ગુણી વસ્તુઓ જ અર્પણ કરવામાં આવે છે। ભગવાન વિષ્ણુને જે પ્રસાદ ધરાવો છો તેમાં તુલસીના પાનનો અવશ્ય સમાવેશ કરવો જોઈએ। એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ તુલસી વિના ભોજન સ્વીકારતા નથી, તે પછી આરતી સાથે પૂજા પૂર્ણ કરવી જોઈએ। દોસ્તો, એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે। સાંજે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની પણ પરંપરા છે। મિત્રો, જેમ કે આપણે બધા જાણીએ છીએ કે માગસર મહિનો ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હોય છે, તેથી આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે। ત્યારે માગસર મહિનો અને એકાદશીનો યોગ હોય તો તે વિશેષ ફળદાયી પુરવાર થાય છે। માગસર મહિનાની એકાદશીના ભગવાન શ્રી કૃષ્ણને આ 3 વસ્તુઓ જરૂર અર્પણ કરવી જોઈએ, જેથી તમારી મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે તેવી માન્યતા છે। પ્રથમ વસ્તુની વાત કરીએ તો પ્રથમ વસ્તુ છે માખણ મિશ્રી। ભગવાન શ્રી કૃષ્ણને માખણ મિશ્રી એ ખૂબ જ પ્રિય પ્રસાદ છે, તેથી જો તમે આ મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને માખણ મિશ્રીનો ભોગ લગાવો છો તો તેનાથી શ્રી કૃષ્ણ જલ્દી પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી, તેમના આશીર્વાદથી તમારી સર્વ મનોકામનાઓ જલ્દી પૂર્ણ થવા માંડે છે। ત્યારબાદ બીજી વસ્તુની વાત કરીએ તો બીજી વસ્તુ છે પંચામૃત। દોસ્તો, પંચામૃતને હિન્દુ ધર્મમાં
ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. તેથી કોઈ પણ હિન્દુ પૂજા પંચામૃત વિના અધૂરી માનવામાં આવે છે. તેથી શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે એકાદશીની પૂજામાં પંચામૃતનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ. જો તમે માગસર મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણને પંચામૃત અર્પણ કરો છો તો તમારા જીવનમાં ચાલી રહેલ મુશ્કેલીઓનો નજીકના સમયમાં જ અંત આવે છે તેવી માન્યતા છે. ત્યારબાદ ત્રીજી વસ્તુની વાત કરીએ તો ત્રીજી વસ્તુ છે પંજરી. ધાણાની પંજરી ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે અને જ્યોતિષમાં ધાણાને ધનનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જો ભગવાન શ્રી કૃષ્ણને ધાણાની પંજરી અર્પણ કરવામાં આવે છે તો તે તમારી આર્થિક સમસ્યાઓ દૂર કરે છે અને ઘરની તિજોરીમાં બરકત રહે છે. તમને ધન સંબંધિત મુશ્કેલીઓ નથી આવતી. મિત્રો, મોક્ષદા એકાદશીના ઉપવાસના કેટલાક સામાન્ય નિયમોની વાત કરીએ તો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મોક્ષદા એકાદશીના વ્યક્તિએ ચોખા એટલે કે ભાત, લસણ, ડુંગળી, માંસ, મદિરા કે અન્ય એવી કોઈ પણ તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે આવું કરવું એ પાપની શ્રેણીમાં ગણાય છે. આ સાથે જ જે લોકો વ્રત રાખે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત ધાર્મિક વિધિઓમાં ભાગ લે છે તેઓએ આજના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. અન્ય પ્રત્યે નરમ અને દયાળુ વર્તન રાખવું જોઈએ. વ્રત દરમિયાન મહિલાઓ અને પુરુષોએ ઓછી વાત કરવી જોઈએ. કોઈની નિંદા ન કરવી જોઈએ. વ્યર્થ બોલવાનું પણ ટાળવું જોઈએ. એકાદશીના દિવસે વાળ અને નખ કાપવાની પણ મનાઈ છે. જો ભૂલથી પણ આવું થઈ જાય છે તો ભગવાનની ક્ષમા માંગવી જોઈએ. દોસ્તો, એકાદશીના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર દાન કરવું જોઈએ, જેથી ઉપવાસનું ફળ અનેક ગણું વધી જાય છે અને વ્યક્તિ મૃત્યુ બાદ મોક્ષને પ્રાપ્ત કરે છે. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. માટે વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર. ધન્યવાદ.